સાહેબ આપણા વિશ્વમાં 5 વર્ષનો નાનો ભાઈ હતો આવ્યા છે બેનને સિંગર કેટલો પ્રેમ તરીકે એક કરે ખૂબ જ સરસ એમની કેટલો પ્રેમ કરે જ્યાં બેન જાય ત્યાં આરે ભાઈને આંગળી પકડીને લઈ જાય ભાઈ થાકી જાય એટલે બેન છે ઈ પોતાની કાખમાં બેહાડે અને આજ રોજ ધીવર સમાજ પ્રાર્થના ભાઈને પૂછે ભાઈ 50 તને વર્ષ ભૂખ પૂર્ણ લાગી થતા છે ધીવર સમાજ દ્વારા ભાઈ તારા સરસ પાણી મજાનું પીવું છે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં 11 વર્ષની બેન નાની એવી દીકરી થયો વિડિયો એટલે લોકો પથ્થર આરે કરી માથું રહ્યા છે પથ્થર સાથે સાથે ભજનો તથા લોક સાહેબ સરસ સરસ મને ફરમાઈશ કહેવા દો આજના યુગમાં ભાઈ છે ને પોતાનું લઈ ઈ રહ્યા છે ગાંડો અને પોતાનો ઉત્સાહ વધારી રહ્યા છે ભાઈને એની આજ માન મળ્યું છે કાલ અપમાન મળશે આજ તમને માન મળ્યું છે કાલ અપમાન મળશે આજ તમારી વાવા થાય છે કાલ તમારી ટીકા પણ થાય યાર આ તો દુનિયા છે દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં અને લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં શું કામ અહીં કૃષ્ણની વાવાય થઈ છે ને ભીલના બાંધેણી બાણથી એને વિંધાવાની તૈયારી પણ રાખી એને જો વનમાં હવે ભગવાનને માં જાનકીને જો શાંતિ ન લેવા દીધી હોય તો તમારી ને મારી શું મોજાઈ છે ભલામણા આ ધરતીમાં તો વિચાર તો કરો લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં શું કામ ખબર આ દુનિયાને વાવા કરવા સિવાય કઈ આવડતું જ નથી બહુ દિલથી વાત કરું હમણાં રામાયણનું નાટક ભજવતા હતા સાંભળજો રામાયણનું નાટક એમાં જે સુરપંખા બનવાનો હતો અને જે લક્ષ્મણ બનવાનો હતો એને 5 વાગે કઈક ઝઘડો થઈ ગયો બે બાજ્યા 8 વાગે રામાયણ નું નાટક ભજવાનું 5 વાગે બે બાજ્યા ઝઘડો થયો 8 વાગે બે સ્ટેજ ઉપર આવ્યા હવે રામાયણ ની તમને ખબર છે કે સુરપંખા નું નાક લક્ષ્મણ કાપે બધાને ખબર છે ને આપણે સિરિયલ જોઈએ એટલે હવે આ બે બાંધેલા ને લક્ષ્મણ નાક કાપવા જાય એ પેલા સુરપંખાએ લક્ષ્મણ નું નાક કાપી નાખ્યું તો એ બધાએ તાળીઓ જ પાડી शिव समान कोई दाता नहीं विपत विदारण लजिया मोरी राखियो शिव नंदी के असवा ऊंचे ऊंचे हो मंदिर तेरा बोलना ऊंचा है तेरा ओ कैलाश वाले भोलेनाथ हम करते हैं तुझे प्रणाम બહુ સરસ મજાની ફરમાઈશ દેવોના દેવ મહાદેવને યાદ કરવાની ત્યારે નગર મેં જોગી આયા વેદ કોઈ સમજ ન પાયા अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
हो सबसे बड़ा है तेरा तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
વાતનો છે કે જાજા ભજનની ફરમાઈશ છે અને જે ફરમાઈશ હોય એ જ આપણે ગાવું છે. કારણ કે ઘણા પ્રોગ્રામો આપણે કરતા હોઈએ પણ ખાલી ભજન ભાવ ગાજો એવી ફરમાઈશ બહુ ઓછી હોય. અને આજે એવી ફરમાઈશ છે કે ખાલી ભજન ભાવ ગાજો એટલે જલારામ બાપાને યાદ કરવા છે. પણ એ પહેલાં કારણ કે હું પહેલાં બધાની ફરમાઈશ ગાઈ લઈશ તો જતા રહેશે બધા, એટલે ધીમે ધીમે ફરમાઈશ બધાની પૂરી કરું. જો કે એવા જ એક ગુરુજીના ભાવની ફરમાઈશ છે ત્યારે પૃથ્વીના માલી એ વાલા તમે રે એ તારો તો એ અમે તરી રે
જલારામ બાપાના ભજનની ફરમાઈશ છે ત્યારે વીરપુર જાવું કે સતાદાર જાવું, વીરપુર જાવું કે સતાદાર જાવું, એ હાલ તને હાલ જલારામ બતાવો. અરે વીરપુર જાવું કે સતાદાર જાવું, વીરપુર જાવું કે સતાદાર જાવું, એ હાલ તને હાલ જલારામ બતાવો, એ હાલ તને હાલ જોગી જડિયાળ બતાવો. જય જલારામ ઉસ્તાદ. હા ભાઈ વાહ. જય જલારામ, જય જલારામ. ઓ જલારામ બસે છે વીરપુરમાં, ગંગા યમુના વહે છે ગરુડમાં. ઓ જલારામ વસે છે વીરપુરમાં, ગંગા યમુના વહે છે ગરુડમાં. ઓ એનો આવે નહીં પાર, એવો અન્નનો ભંડાર. ઓ એનો આવે નહીં પાર, એવો અન્નનો ભંડાર. જોડી ઘોડો બતાવો, અયોધ્યામાં જાવું કે રામેશ્વર જાવું, અયોધ્યામાં જાવું કે રામેશ્વર જાવું, એ હાલ તને હાલ જલારામ બતાવો, હાલ તને હાલ જોગી જડિયાળ બતાવો. વીરપુર જાવું કે સતાધાર જાવું, વીરપુર જાવું કે સતાધાર જાવું, એ હાલ તને હાલ જલારામ બતાવો, હાલ તને હાલ જોગી જડિયાળ બતાવો. વાહ ભાઈ વાહ. બસ જલારામ બાપા ખૂબ આપે બાપા. જય જલારામ. ઓ ગામે ગામ ભજન કરવા જાતા, એની ભક્તિમાં મસ્ત ઘણા બધા ભજન ભાવની ફરમાઈશ છે. મેં પહેલા કીધું એમ એક પછી એક આપ બધાના ભજન ફરમાઈશ અહીંયાથી બને એટલી પૂરી કરવી છે. મારે ઘણી બધી માતાઓ બહેનો બેઠી છે અને બાપને દીકરી બહુ વાલી હોય છે મિત્રો, કહેવાયું છે. એ જ રીતે દીકરીને યાદ કરવાની એક દીકરીના ગીતની પણ ફરમાઈશ છે, એક નાની દીકરી પણ ફરમાઈશ આપી ગઈ છે. ઘણી બધી ફરમાઈશ છે અને
એવા આજના પ્રસંગે ગુરુજીને યાદ કરતા કે હું તો તને સદગુરુના ભજનની એક યાદી કરવી છે મારે અરે વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાવું રે Money
ઘણા બધા ભજનોની ફરમાઈશ આ બધા અમારા સ્ટ્રગલ ટાઈમના બધા સાથી મિત્રો છે બધા હોય પણ અમારા આશીષભાઈની જોરદાર લાગે આવો ભાઈ આશીષભાઈ આવો સ્ટેજ પર આવો બધાનો હા બહુ સરસ મજાની ઢોલક વગાડે છે એટલે અત્યારે જોકે તો સંગીત એક પ્રેમની વસ્તુ થઈ ગઈ છે એટલા માટે ઢોલક એમાં એનો પ્રેમ છે અને બહુ સરસ મજાનું મંડપ ડેકોરેશનનું પણ કામ કરે છે અને તમારા જ ગામનું ગૌરવ છે જોરદાર તાળીઓથી કરવા
જોડે રે આટલી ઉંમરે એમની મોજ કેવી છે જો. ખૂબ આનંદ કરવો છે આપણે અને ઘણા બધા ગીતોની મારે યાદી કરાવે છે કારણ કે ઘણા બધા ભજનોની ફરમાઈશ આમાં બધાને બધું ગમતું ના હોય એ મને ખબર છે. આનંદ સંત ફકીર કરે જોકે ઘણી બધી વાર આ એકના એક ભજનની ફરમાઈશ આવી છે એવું ફરમાઈશ તમારી લઈ લઈશ પણ તમે અહીંયા આ બધું લખીને મોકલો છે આ ગાઓ આ ગાઓ. હું ગાવા જ આવી છું આપ બધાને રાજી કરવા માટે આવી છું એટલે હું ગાઈશ પણ બીજા દોરમાં અને મને થોડું થોડું બધાને ગમતું પીરસવા દો કારણ કે મારા માટે બેઠેલા બધા ભગવાન છે. બેઠેલા બધા જ મારી માટે ભગવાન છે અને અહીંયા સાથે સાથે મને સમયસર ફરમાઈશના માધ્યમથી સાથે સાથે મને બહુ સરસ મજાની વાત પણ કહેવામાં આવે છે. જેટલી ફરમાઈશ આપે એટલી વાર મને કહેવામાં આવે છે પણ ભાઈ અમને લોકોને ખબર હોય છે ક્યાં શું ગવાય ને ક્યાં શું ન ગવાય. હા એક કલાકાર ને ક્યાં શું પીરસવું એ ખબર હોય છે ભાઈ એટલે તમે આટલી બધી વાર આ બધું લખીને મોકલશો તો જ અમને ખબર પડશે એવું કાંઈ નથી એટલે મહેરબાની કરીને આ બ્લેક લેડી વાળી ચિઠ્ઠી હવે ના મોકલતા. રૂપાળો રંગ લેનિયો ઘરે જાઉં ગમતું નથી. રૂપાળો રંગ લેનિયો ઘરે જાઉં ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેર એ મારે માથે છે પાણીની હેર ઘરે જાઉં ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ લેનિયો ઘરે જાઉં ગમતું નથી. કાનમાં રસ્યો રૂપાળો રંગ લેનિયો ઘરે જાઉં ગમતું નથી. પછી મને સ્વીકારે અમે ગાયું દોયા વિના આવ્યા ઘરે જાવું ગમતું. અમે ગાયો દોયા વિના આવ્યા ઘરે જાવું ગમતું. પછી જોઈ લો વાછરડાના ખેર પછી જોઈ લો વાછરડાના ખેર ઘરે જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો ઘરે જાવું ગમતું નથી. કાનમાં રસ્યો રૂપાળો રંગ લેનિયો ઘરે જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના
જીવનમાં મિત્ર હોવો જોઈએ, પણ કેવો મિત્ર એની વાત કરવી છે મારે. યુવાન ભાઈઓ બેઠા છે એટલે એકાદ બે ભાઈબંધીના ગીતની વાત કરી દઉં. પણ લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાના એવી ભાઈબંધી અમારી. લોહીનું નહોતું સમજ યાદો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાના એવી ભાઈબંધી અમારી. મળતા નથી ફોન કેમ કરતા નથી. આ તમારી ભાઈબંધી, આ તમારી ભાઈબંધી, આ તમારી બાપો. અરે હસતા મોઢે જીવ આપી દે જાન ગણે કુરબાન. હસતા મોઢે જીવ આપી દે જાન ગણે કુરબાન. મારી કામાનો ખુશ રાખે તન મારા જીવના. અરે હસતા મોઢે જીવ આપી દે જાન ગણે કુરબાન. મારી કામાનો ખુશ રાખે તન મારા જીવના. અરે હારે હરતાન હારે ફરતા ક્યાં ગયા એ દી. અરે હારે હરતાન હારે ફરતા ક્યાં ગયા એ દી. શંભુ કલેજાની કાળ જેવાલા ભાઈબંધો જીવલેવાલા. મારા કલેજાની કાળ જેવાલા ભાઈઓ મારા જીવથી વાલા. વાહ તમારી ભાઈબંધી, વાહ તમારી ભાઈબંધી, વાહ સારા. આ સહારો હા, આ સહારો હા. કમાડીનું કમાડી. પણ સરસ મજાના ગીતોની યાદ કરવી છે. ઘનશ્યામ મામાએ કીધું એમ જૂનું ઈ હોનું હોય. હા, અને એવા જ સ્ટેજ પર અમારા બધાના સિનિયર અને મુરબ્બી વડીલ સમગ્ર ગુજરાત નહીં પણ વિદેશ સુધી જેમની સાહિત્ય અને હાસ્યની વાતો, સાહિત્યની સાથે માર્મિક વાતો કરવી અને એમાંથી ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું એવા જ લોક સાહિત્યકાર અને મુરબ્બી વડીલ અમારા બધાના તો સિનિયર, અમે તો બધા મામા કહીએ છીએ, એટલે એવા જ ઘનશ્યામભાઈ પરમાર, એમને એકવાર જોરદાર તાળીઓથી બતાવો બધા. હા, અને એવી માને યાદ કરતા ગાવું છે અહીંયા. ત્યારે કહેવાય છે માથી કોઈ મોટું નહીં ભલે જડતા. મારી કોઈ હગી નહોતી માં. દુનિયા મારી કોઈ હગી નહોતી માં. મારી રૂપણી દશાને હતી. કોઈ નહોતું ત્યારે મારી મુખના હટી જાય. અમારું કોઈ નહોતું ત્યારે મારી મુખ.
તું તારું ઘણા બધા ગીતોની મારે યાદ કરે છે કારણ કે આવા યુવાન ભાઈઓ બેઠા છે એટલા માટે કારણ કે અત્યારે ઘણા બધા ગીતો એવા હોય જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને અવારનવાર સોશિયલ મીડિયાના આધારથી આ બધા ઘણા બધા યુવાન ભાઈઓ ગીતો તો બધા ખૂબ ગવાયા છે ખૂબ લખાયા છે પણ એ ગીતને આપણે કયા માધ્યમથી કયા ભાવથી સાંભળવું એ આપણા વસ્તીની વાત છે એટલા માટે બહુ સરસ મજાના વિચાર તું તારું માર્કેટમાં રહેશું અમે માર્કેટમાં રહેશું અમે મતલબીઓથી ભર્યો છે સંસાર રે જરા નજર તો નાખી દો મારા યાર રે મતલબીઓથી ભર્યો છે સંસાર રે જરા નજર તો નાખી દો મારા યાર રે હે જાને જિંદગી ન ચાલે મોજ આવે તો હાકલો પડકારો એક હામ તો કરજો એક એક નહીં હે જાને જિંદગી ન ચાલે ત્યારે આપણા જ બગાડે બહુ સરસ મજાના શબ્દો લખ્યા છે મતલબીઓથી ભર્યો છે સંસાર આ કળિયુગમાં મતલબી દુનિયા બરાબર એટલે કીધું છે કે જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે આપણને કોઈ ભાવ ના પૂછે અને જ્યારે આપણો સારો સમય હોય ને ત્યારે આપણી પથારી આપણા પોતાને જ ખબર હોય પારકાને ન ખબર હોય આવા બધા અનુભવ દરેકના જીવનમાં થોડા થોડા થતા હશે નોકરી હોય ધંધો હોય આપણામાં તો એવું કઈ છે ત્યારે આપણા ચડી છે વગાડ મતલબીઓથી ભર્યો છે સંસાર રે જરા નજર તો નાખી દો મારા યાર રે અરે સમયનો ખેલ છે ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો સમયનો ખેલ છે ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો બહુ સરસ મજાની માને યાદ કરવાની ફરમાઈશ છે મોઢેશ્વરી માને યાદ કરતા ગાઉં છું અહીંયા એ મને માવતર મળો નો હે મને માવતર મળો હે મારું મોની તું માને મોની તું માને માવતર મળો મારી મોઢેશ્વરી મળો
अरे बगिया तेरी छोड़ी बिंदिया तेरी छोरी लाड़की मैं तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा तेरी लाड़की मैं रहूंगी तेरी लाड़की मैं इतनी भी दूर तो से मैं चाहे रहूं जरा आज भी जो कभी मुझ में थी आती भर जाती थी अखियाँ तेरी चाहे रहूं फिर ऐसा भी क्या तेरा मुझसे ऐसा भी क्या तेरा मुझसे Subscribe now, Money Patel Vlog.